ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યારે આપણે વક્રી ભવન અને વક્રી ભવનથી બનતી કેટલીક વિશેષ ઘટનાઓની ચર્ચા કરી રહ્યા છીએ. અને આગળના લેક્ચરમાં આપણે લેટરલ શિફ્ટિંગ જોયું અને એ લેટરલ શિફ્ટિંગ શોધવા માટેનું સૂત્ર પણ આપણે કાલે ચર્ચા કરી, t sin θ1 minus θ2 upon cos θ2, અને એના અનુસંધાનના એક્ઝામ્પલ પણ આપણે જોયા. આજે આપણે આ જ વક્રી ભવનના કારણે બનતી એક સામાન્ય ઘટનાની ચર્ચા કરવાના છીએ, સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. ક્યારેક આપણે વ્યવહારમાં આવું જોયું છે કે દેખાતી ઊંડાઈ કંઈક અલગ હોય અને વાસ્તવિક ઊંડાઈ કંઈક અલગ હોય. ફોર એક્ઝામ્પલ, કે જ્યારે આપણે આપણા ઘરમાં જ કોઈ ટાંકી કે કોઈ પાણીનો હોજ એની અંદર જ્યારે કોઈ ડોલ ડૂબી ગઈ હોય અને ત્યારે આપણે એ લેવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ, આપણને પહેલી નજરે જોઈને એવું જ લાગે છે કે ડોલ એકદમ નજીક છે અને આપણે એ ડોલ લેવા માટે અંદર હાથ નાખીએ છીએ. આભાસી આપણો અનુભવ એવું કહે છે કે ડોલ બહુ ઉપર છે, આપણે ઇઝીલી મેળવી લઈશું. પણ જ્યારે હાથ નાખીએ ત્યારે આપણને એનો અંદાજ આવે છે કે જેટલી આપણને દેખાય છે એટલી એ નજીક નથી, લગભગ આપણે અડધે સુધી અંદર ડૂબી જઈએ છીએ. તો આવા જ રમૂજી અનુભવ આપણને વ્યવહારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ આપું તમને, કે જ્યારે આપણે વોટર પાર્ક કે કોઈ સ્વિમિંગ પુલમાં જઈએ ત્યારે પણ આપણે અનુભવ કરીએ છીએ કે એ સ્વિમિંગ પુલ અથવા તો એ વોટર પાર્કની અંદર જ્યારે તમે પાણીમાં પગ મૂકવા જાઓ તો એનું જે તળિયું છે એ આપણને ઊંચું દેખાય છે, હોય એના કરતા ઊંચું, અને આપણને એવો અહેસાસ લાગે છે કે બહુ ઊંડું નથી, અને આપણે એની અંદર જ્યારે પગ મૂકીએ ત્યારે એકદમ અંદર આમ ઘસી જઈએ એવો અહેસાસ થાય છે. કેટલીક વાર તમે પડ્યા પણ હશો, ક્યારેક પડતા પડતા રહી પણ ગયા હશો. આવા અનુભવ એ આપણને વ્યવહારમાં થયા છે. મિત્રો, આવી ઘટનાઓ માટે એ માત્ર ને માત્ર એક વક્રી ભવન જવાબદાર છે. તો આજે આપણે એની ડિસ્કસ કરીશું કે આ વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ કેવી રીતે જોવા મળે છે અને એની કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરીશું. તો ધારો કે મારી પાસે એક સપાટી છે, અથવા હું માની લઉં કે આ કોઈ પાણી છે, કોઈ માધ્યમ, પ્રવાહી માધ્યમ છે મારી પાસે, રાઈટ? તો આ પ્રવાહી માધ્યમમાં મેં વસ્તુ મૂકેલી છે, ઓબ્જેક્ટ. ક્લિયર કરી નાખું કે અહીંયા મારી માટે માધ્યમ 1 તરીકે હવા છે, એટલે એનો વક્રી ભવનાંક હું લઈશ 1, જરૂર પડે. માધ્યમ 2 તરીકે પાણી હોઈ શકે, કોઈ કાચ હોઈ શકે, કોઈ તેલ જેવું પ્રવાહી હોઈ શકે, કોઈ પણ એક પ્રવાહી છે જેનો વક્રી ભવનાંક whatever જે માધ્યમ છે હોઈ શકે, પણ માધ્યમ 2 છે, એમાં મેં વસ્તુ મૂકી છે. હવે બનશે કે સમજો કે આ વસ્તુમાંથી પ્રકાશનું કોઈ કિરણ, વસ્તુ તમને ક્યારે દેખાય છે? તો જ્યારે એ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણ એ આપણી આંખમાં પ્રવેશે ત્યારે એ આપણને જોવા મળે છે. એવું માનો કે આમાંથી નીકળતા 2 કિરણો મારી સામે લઉં છું, એક સીધું કિરણ કે જેનું વક્રીભવન થતું નથી અને એ લંબ રૂપે પસાર થઈ જાય છે. બીજું કિરણ એક ત્રાંસુ કિરણ લઈશ, આ ત્રાંસુ કિરણ એથી પસાર થઈ રહ્યું છે. હવે જ્યાં હું મારા વક્રી ભવનના નિયમનું પાલન કરીશ, ઘટ માધ્યમમાંથી, સ્વાભાવિક છે હવા પાતળું માધ્યમ છે, અહીંયા કાચ કે વોટેવર પાણી કે જે પણ હોય એ આપણી માટે ઘટ માધ્યમ છે. તો આ આપણી માટે ઘટ માધ્યમ છે અને આ આપણી માટે પાતળું માધ્યમ છે. ઘટમાંથી જ્યારે પાતળામાં કિરણ જશે એનો માર્ગ જે છે, તો આપણે જેમ શીખી ગયા એમ કે લંબથી દૂર ફેંકાશે, મતલબ જે માર્ગે જાય છે એનાથી થોડું દૂર ફેંકાશે. ત્યાં કોઈ અવલોકનકાર ત્યાં ઉભા હશે અને એ પોતાની દ્રષ્ટિ રેખાથી એ અવલોકન જોવાનો પ્રયત્ન કરશે. હવે આપણી જે દ્રષ્ટિ રેખા છે, દ્રષ્ટિ રેખા તમારા આંખમાં આવતું કિરણ આવતું તો વસ્તુમાંથી ખરેખર એ આમ આવવું જોઈએ અને ત્યાંથી તમે જુઓ એટલે વસ્તુ તમને સીધી દેખાવી જોઈએ, પણ વક્રી ભવનની ઘટનાના કારણે એ કિરણ વાંકું વળી જાય છે. હવે તમારી આંખમાં આવે છે, આપણી દ્રષ્ટિ રેખા ક્યારેય સીધી ચાલતી નથી. એ દ્રષ્ટિ રેખા એ આમ ત્રાંસી નથી જોઈ શકતી, દ્રષ્ટિ રેખા હંમેશા સીધી ચાલશે. તો એ સીધી જ દ્રષ્ટિ રેખા જો આપણે આગળ લંબાવીશું તો એ આપણને અહીંયા એક કિરણ આ જતું હતું, બીજું કિરણ આ જોવા મળ્યું, આ બંને કિરણ અહીંયા ભેગા થઈ અને તમને ઇમેજ આપશે.
એવું નથી કે તમે કોઈનો ક્વેશ્ચન થાય કે આપણે સર ત્રાસુ જોતા હોય તો જ આવું બનશે, એવું પણ નથી. ફોર એક્ઝામ્પલ કે તમે અહીંયાથી સીધું જોઈ રહ્યા છો, આ ઓબ્જેક્ટ છે, આ સીધું કિરણ છે. હવે તમે સમજો કે એ જ કિરણ જોઈ રહ્યા છો, સીધું છે, રાઈટ? તો બીજું કિરણ તો થવાનું નથી. એવું નથી, ઇમેજ માટે બે કિરણ ભેગા થવા જરૂરી છે. તો અહીંથી ત્રાસા કોઈ પણ બે કિરણ જ્યારે તમે બહાર નાખશો તો આ કિરણ અહીં, સમજો કે બીજું કોઈ કિરણ અહીંથી આમ બહાર જતું હશે, એ પણ લંબ પ્રમાણે તમારા નિયમ પ્રમાણે દૂર ફેંકાશે અને અહીં ભેગું થશે, તો તમને ઇમેજ જોવા મળશે. કોઈ પણ કન્ડિશનમાં તમને આ પરિસ્થિતિનો અનુભવ થશે. ક્લિયર કરું કે તમે પહેલા વસ્તુ મૂકી છે નહીં. જો અહીંથી એનું નામ આપું છું HO, અહીંયા HO ઓરિજિનલ, ધેટ મીન્સ વાસ્તવિક ઊંડાઈ છે મારી માટે, રાઈટ? અને મને મારી જે ઇમેજ જોવા મળી છે આ વક્રીભવનના કારણે, તો એ ઇમેજ મને અહીં જોવા મળી છે, એટલે કે મને આટલી જ હાઈટ જોવા મળી, જેને હું નામ આપું છું HI. HI એ મારી માટે આભાસી ઇમેજનરી ઊંડાઈ એ છે, રાઈટ? હવે તમને પહેલા ક્લિયર કરી નાખું કે એનસીઈઆરટી અભ્યાસક્રમમાં, બુકમાં એ માત્ર ને માત્ર તમને આટલી જ ચર્ચા જોવા મળશે કે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ આવી એક ઘટના એ વક્રીભવનના કારણે હોય છે. જેવી રીતે આપણે કાલે લેટરલ શિફ્ટમાં પણ વધારાની ચર્ચા કરી છે જીનીટ માટે, એવી જ રીતે જીનીટ અને બોર્ડ માટે પણ, બોર્ડમાં પણ આના એક્ઝામ્પલ હોઈ શકે છે. આનું સૂત્ર આપણે તારવીશું કે HI અને HO આ જે ઓરિજિનલ અને આભાસી ઊંડાઈ છે એનું રિલેશન શું છે. બિલકુલ સિમ્પલ કામ કરીશું. સમજો કે આ આપાત કિરણ હતું આપણી માટે સપાટીને લંબ, અહીંયા હું એનો આપાત કોણ લઈ લઉં છું, θ1, બરાબર? માધ્યમ 1 છે એટલે એમાં આવેલો ખૂણો આપણે 1 લઈ લઈએ છીએ. અહીંયા કોઈ બિંદુને નામ આપું છું Q, કોઈ પણ નામ તમે આપી શકો છો. તો એની માટે જો આ આપાત કોણ થાય તો આ વક્રીભૂત કોણ થાય, આ આપાત કોણ થાય તો આ વક્રીભૂત કોણ થાય, તો આ થશે θ2, રાઈટ? ત્રિકોણ તમારી સામે છે, આ એક ત્રિકોણ છે મારી સામે. જો મારે ઓરિજિનલ નું રિલેશન જોઈતું હોય તો ઓરિજિનલ હાઈટ આ ત્રિકોણમાં આવવાની છે. આ ત્રિકોણ છે આપણી સાથે, એનો એંગલ વિચારીએ તો આ લંબ છે, આ બે લંબ રેખાખંડ, આ z બનશે, આ થશે θ2, રાઈટ? એ જ રીતે આ કિરણ સમાંતર જઈ રહ્યું છે તો આ બે એંગલ સરખા થશે, કારણ કે આ બે લંબ રેખાખંડ, આ એની છેદિકા, બરાબર? તો આ પણ થશે θ1. યુગ્મ કોણ પ્રમાણે અહીંયા θ2 થશે અને અનુકોણ પ્રમાણે અહીંયા θ1 થશે. તો રિલેશન સાબિત કરવું બહુ ઈઝી છે. બે ત્રિકોણ છે મારી સામે, વારાફરતી બે ત્રિકોણનો ઉપયોગ કરું છું. પણ સૌથી પહેલા જો સીધો બે ત્રિકોણનો ઉપયોગ કરું એની સરખામણી કેવી રીતે કરું, તો પોતાની જાતનો પ્રશ્ન પૂછો. ઘટના વક્રીભવનની છે અને વક્રીભવન માટે આપણી જોડે એક જ રામબાણ છે, સ્નેલનો નિયમ. તો સૌથી પહેલા હું અહીંયા સ્નેલના નિયમનો ઉપયોગ કરું છું. સ્નેલનો નિયમ મને શું કહેશે? θ1 sin θ1 is equal to θ2 sin θ2. અહીંયા એક બાબત આપણે ખાસ નોંધીશું કે જો હું સીધો આ સૂત્રની અંદર sin ની કિંમત એપ્લાય કરું તો મારો એંગલ આ છે. સમજો કે આ ત્રિકોણની અંદર હું sin θ2 એપ્લાય કરવા માંગુ છું, તો સામેની બાજુ PQ થશે અને કર્ણ એ OQ થશે, જે મારે કસર કરવાનું નથી. કર્ણ મારે તો પાસેની બાજુનું રિલેશન જોઈએ છે, એટલે પાસેની બાજુ માટે મારે sin કોઈ જ કામનું નથી. તો હું એવું કરી શકું કે θ1 અને θ2 સૂક્ષ્મ હોવાથી, અને જો સૂક્ષ્મ એંગલ હોય અહીંયા તો નાના હોવાના છે, તો મોટા ખૂણા હોતા નથી, તો એ કન્ડિશનની અંદર sin θ એપ્રોક્સિમેટલી θ લખી શકાય છે, આપણે જાણીએ છીએ. અને જો sin θ એપ્રોક્સિમેટલી θ લખાય છે તો સૂક્ષ્મ ખૂણામાં tan θ પણ એપ્રોક્સિમેટલી θ લખાય છે, તો એના માટે આ પણ સેમ જ છે. કહેવાનો અર્થ કે સ્નેલનો નિયમ જેટલો sin માટે સાચો છે સૂક્ષ્મ ખૂણા માટે, એટલો tan માટે પણ સાચો છે. તો આ જ રૂલ્સ તમે આ રીતે પણ હવે પછી લખી શકશો એની ટાઈમ sin θ1 tan θ1 is equal to θ2 tan θ2. આ રૂલ્સ, આ મારું સમીકરણ 1 છે. કશું જ મારે કરવું નથી, ખાલી આકૃતિનો ઉપયોગ કરું છું અને આકૃતિની ભૂમિતિ ઉપરથી tan θ1 ની કિંમત બનાવું છું. અચ્છા tan θ1 અને θ1
સામેની બાજુ થશે PQ અને પાછળની બાજુ થશે PI. અચ્છા, PQ ની કોઈ વેલ્યુ નથી મારી જોડે, PI ની વેલ્યુ છે મારી જોડે, જેને આપણે ઇમેજનરી હાઈટ એટલે કે HI. ઓકે, એ જ રીતે tan θ 2 છે આપણી પાસે, આટલો એંગલ ટ્રાયેંગલ નો ઉપયોગ કરીશું આપણે. એની સામેની બાજુ થશે PQ, એની પાછળની બાજુ થશે OP. આને ફરી એકવાર નથી ઓળખતા, આ આપણી ઓરિજિનલ હાઈટ છે. ઓકે, સારું. આ બંને કિંમત એ આપણા સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ, PQ upon HI અને PQ upon HO. એ બંને બાજુથી PQ નીકળી જશે તો આપણું સમીકરણ બનશે HI upon HO is equal to η1 upon η2. આપણે આ સમીકરણ જ યાદ રાખીશું. હા, ક્યારે કોઈ આવું બનાવે છે કે η1 હવા છે તો 1 મૂકી દો. જો η1 હવા છે તો તમે 1 મૂકી દો, વાંધો નથી, તો તમારું સમીકરણ આવું આવશે. પછી η2 નામ આપવાની જરૂર નથી. પણ આ સૂત્ર સીધે સીધું કોઈ જગ્યાએ એપ્લાય ન કરો. હવા હોય તો કરી શકો છો, જરૂરી નથી કે દરેક વખતે આ કન્ડિશનમાં હવા જ હોય. કોઈ વખતે તમે પાણીમાંથી કાચમાં જોતા હશો તો પણ આવી કન્ડિશન હશે, કાચમાંથી પાણીમાં જોતા હશો, કાચમાંથી તેલમાં જોતા હશો, અલગ અલગ કન્ડિશન હોઈ શકે છે. તો વ્યાપક સૂત્ર જ આપણે યાદ રાખીશું. પણ કન્ફ્યુઝન ન થાય એના માટે અહીંયા કોઈ એવું કહી શકે છે કે η1 એટલે પાતળું માધ્યમ અને η2 એટલે ઘટ્ટ માધ્યમ, રાઈટ? હજી પણ આમાં આપણે થોડો વિચાર કરીશું કે અહીંયા આ સૂત્રની અંદર સૌથી વધારે કન્ફ્યુઝન એ થાય છે કે પાતળું અને ઘટ્ટ. કોઈ વખતે આવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ તળાવમાં છે ને તળાવમાંથી બહાર જોતી હશે તો ઊંચાઈમાં પણ ડિફરન્ટ જોવા મળશે. જે ઊંચાઈ ઓરિજિનલ છે, સમજો કે કોઈ વ્યક્તિ તળાવમાં છે, તળાવમાંથી સમજી લો એવું, અથવા કોઈ માછલી છે, બુદ્ધિશાળી માછલીનો આપણે વિચાર કરીએ કે જે હાઈટનો અનુભવ કરી શકે છે, તો એને કોઈ વૃક્ષનો અનુભવ કરશે. એ વૃક્ષની ઓરિજિનલ હાઈટ અને માછલીને દેખાતી હાઈટમાં ડિફરન્ટ હશે. જેવી રીતે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ છે, એવી જ રીતે આભાસી ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈ પણ જોવા મળશે. આ જ રીતથી કેલ્ક્યુલેશન કરીશું, આ જ થિયરીથી. તો આપણે આ સૂત્ર વ્યાપક રીતે પાતળું અને ઘટ્ટ ન કરતા એક સિમ્પલ ફોર્મેટમાં એપ્લાય કરીશું. ઈટા અવલોકનકાર, મતલબ અવલોકનકાર જે માધ્યમમાંથી જોઈ રહ્યો છે એનો વક્રી ભવનાંક આપણે ઉપર રાખીશું અને ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ જે માધ્યમમાં છે એ આપણે નીચે રાખીશું. તો ક્યારેય તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં થાય. HI upon HO is equal to η અવલોકનકાર upon η વસ્તુ. જો આ કન્ડિશનનો વિચાર કરીએ, અવલોકનકાર એટલે હવા અને વસ્તુ એટલે પાણી કે તેલ કે કાચ, કોઈ પણ માધ્યમ હોય તો તરત જ આપણું સૂત્ર એપ્લાય થશે 1 upon η. રાઈટ? તો આ વ્યાપક સૂત્ર એ આપણે યાદ રાખીશું. HI upon HO ઇમેજનરી હાઈટ અને ઓરિજિનલ હાઈટ જે છે એ બંને વચ્ચેનું રિલેશન η અવલોકનકાર upon η વસ્તુ વક્રી ભવનાંકનું રિલેશન છે. આના અનુસંધાનમાં આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોઈશું. થિયરી તમે નોટ ડાઉન કરી લેજો ખાસ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે કેટલાક કે કેવી રીતે આના એક્ઝામ્પલ બોર્ડ એક્ઝામની અંદર કે નીટ કે જીમાં આવી શકે છે. સારું, અહીંયા આપણી સામે એક્ઝામ્પલ 1 છે. એક કૂવો છે, કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. એટલે આપણે માની લઈએ કે કૂવાની ઊંડાઈ, સમજો કે આ કૂવો છે, હવે એની ઊંડાઈ 5.5 મીટર છે એવું તમને કહી દીધું છે. ધેટ મીન્સ કે 5.5 મીટર છે અને જે તમને આપી જ દીધું છે એટલે કે તમારી ઓરિજિનલ ઊંડાઈ છે HO. તમને એમ કહે છે એ કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો છે. સમજો કે આ કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો છે, રાઈટ? 1.33 એનો વક્રી ભવનાંક છે પાણીનો. ઉપરથી શિરોલંબ તમે જોઈ રહ્યા છો, મતલબ તમે બહારથી અવલોકન કરી રહ્યા છો, તમે અવલોકન અહીંથી કરી રહ્યા છો. તો આ તળિયું ખરેખર તળિયું 5.5 મીટર છે, પણ તમને 5.5 મીટર નહીં દેખાય. આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે જ્યારે પણ કોઈ માધ્યમ કોઈ પ્રવાહીથી ભરેલું હશે અથવા તો એક માધ્યમમાંથી તમે જોતા હશો, એ માધ્યમ અવલોકન કરતા હશો, એ માધ્યમ
અને જ્યાં જોઈ રહ્યા છો એ માધ્યમ અલગ અલગ હશે તો તમને આ ઊંચાઈનો ડિફરન્સ જોવા મળશે. ઓકે, તો આપણે એવું માની લઈએ કે કેટલું દેખાશે, મતલબ મારે ઇમેજનરી હાઈટ શોધવી છે કે દેખાશે. આપણી જોડે સૂત્ર છે hi/ho ઈટા અવલોકનકાર ભાગ્યા ઈટા વસ્તુ. હું માની શકું કે અહીંયા મારી જોડે અવલોકનકાર તરીકે હવા છે, આપણે બહારથી જોઈ રહ્યા છીએ તો હવા છે અને અહીંયા પાણી છે, રાઈટ. કિંમતો મૂકો તમે. hi/ho હવાનો વક્રી ગુણાંક 1 છે, પાણીનો વક્રી ગુણાંક 1.33 છે. તો બધું સારું કામ અહીંયા કરી શકીશ. ઓરિજિનલ હાઈટ સોરી ઇમેજનરી હાઈટ મારે શોધવી છે તો ho/1.33. ક્યારે પણ આ સિમ્પલ સૂત્ર તમે હવે એનું આવું પણ બનાવી શકો છો કે ઇમેજનરી હાઈટ ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ હાઈટ અપર વક્રી ગુણાંક. ઓકે, તો ઓરિજિનલ હાઈટ હતી 5.5 ભાગ્યા 1.33. બરાબર, તમારો આન્સર થશે એપ્રોક્સિમેટલી 4.13 મીટર. રાઈટ, આન્સર એટલે 1.37. તો કે આપણને જોવા શું મળે છે 4.13. અહીંયા ક્વેશ્ચન એવો નથી. ક્વેશ્ચન એવો છે કે તળિયું કેટલું ઊંચું આવ્યું હતું, કેટલું અને ઊંચું કેટલું આવ્યું. ધેટ મીન્સ ડિફરન્સ ડેલ્ટા એચ મારે શોધવો છે. તો ડેલ્ટા એચ કેવી રીતે શોધી શકશો? ઓરિજિનલ હાઈટ માંથી ઇમેજનરી હાઈટ માઈનસ કરો. મને ઓરિજિનલ હાઈટ કેટલી હતી, મને કેટલું ઊંચું દેખાય એટલે તરત જ તમારો આન્સર આવી જશે. 5.5 માઈનસ 4.13 તમે કરશો 1.37 મીટર જેટલું તળિયું ઊંચું દેખાય. ઓકે છે, તો આ સિસ્ટમથી આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીશું. રાઈટ, બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે એ જ રીતે. એક ટાંકી છે અને એ ટાંકીમાં 30 સેમી ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર બીજી 30 સેમી ઊંચાઈ સુધી તેલ. હવે અહીંયા બે માધ્યમ છે, આપણે અહીંયા શાંતિથી કામ કરીશું. સમજો કે આ કોઈ ટાંકી છે, રાઈટ. હવે માની લો કે અડધે સુધી તેલ ચોખવટ કરશે. 30 સેમી ઊંચાઈ સુધી પાણી એટલે પહેલા પાણી છે અને તેની ઉપર 30 સેમી સુધી પાણી છે. ધેટ મીન્સ પાણીની હાઈટ આપી દીધી HO 2 છે એટલે આપણે એકને 1 નામ આપીશું અને ઉપર બીજું માધ્યમ છે તેલ. આ તેલ છે, રાઈટ. તેલની હાઈટ પણ સેમ જ છે HO2 આપણી માટે થશે 30 સેમી. હું માની લઉં કે બંને સરખા છે. જરૂરી નથી કે દરેક એક્ઝામ્પલમાં બંને સરખું સરખું. કોઈ વખત બની શકે પાણી ઓછું હોય તેલ વધારે હોય, આગળ પાછું હોઈ શકે છે, પણ હાલ તો બંને સરખું છે. બંનેના વક્રી ભવનાંક છે. પાણીનો વક્રી ભવનાંક તમને આપી દીધો છે 1.33 અને તેલ એટલે કે ઓઇલનો વક્રી ભવનાંક તમને આપેલો છે 1.28. તો આ કન્ડિશનમાં તમે ઉપરથી શિરોનામ જોઈ રહ્યા છો. ફરી એકવાર એ જ ક્વેશ્ચન, તળિયું કેટલા સેમી ઉપર દેખાશે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે આગળના પ્રશ્નમાં એક જ માધ્યમ હતું પાણી, એટલે આપણે ઓરિજિનલ હાઈટ આપેલી હતી, ઇમેજનરી હાઈટ આપણે કેલ્ક્યુલેટ કરી અને ડિફરન્સ આપણને મળ્યો. અહીંયા બે માધ્યમ અલગ અલગ છે. અલગ અલગ માધ્યમની કેલ્ક્યુલેશન પણ અલગ અલગ કરવી પડે. બંનેના વક્રી ભવનાંક અલગ અલગ છે એટલે તમે બંનેની અલગ અલગ કેલ્ક્યુલેશન કરશો. સમજો કે હું વિચારું કે ભાઈ તેલ માટે, ચાલો તેલ જે માધ્યમમાં છે મારું તો સૂત્ર એક જ છે hi/ho ઇઝ ઇક્વલ ટુ તેલ માટે 1 છે તો અહીંયા 1, ઇમેજનરી પણ 1. સીધું કામ કરી શકશું. ઈટા અવલોકનકાર ભાગ્યા ઈટા વસ્તુ. ઈટા અવલોકનકાર તરીકે હવામાંથી જ આપણે અવલોકન કરી રહ્યા છીએ તો એ 1 થશે. ઈટા વસ્તુ આપણે તેલની વાત કરી રહ્યા છીએ અને તેલનો વક્રી ભવનાંક છે 1.28. રાઈટ, તો આપણે ઇમેજનરી 1 ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ હાઈટ અપોન વક્રી ભવનાંક. ઓરિજિનલ હાઈટ આપણી જોડે છે 30 ભાગ્યા 1.28 કરીશું. રાઈટ, તો આપણો આન્સર આપણને મળશે અંદાજે 30 ભાગ્યા 1.28 એટલે 23.43. ઓકે, સેમ કન્ડિશનમાં આપણે પાણી માટે કેલ્ક્યુલેશન કરીશું. આ રીતે કેલ્ક્યુલેશન થશે. hi/ho ડાયરેક્ટ મૂકીશું આપણે HO2. ઉપર ઓરિજિનલ હાઈટ આવશે પાણીની 30 સેમી અને નીચે વક્રી ભવનાંક આવશે પાણીનો વોટર, એટલે હું સીધો મૂકી શકું છું 30
ભાગ્યા 1.33 એટલે તમે કેલ્ક્યુલેટ કરશો તમારો આન્સર આવશે અંદાજે 22.55. ઓકે, મતલબ કે બે અલગ અલગ માધ્યમ છે તો અલગ અલગ માધ્યમની ઇમેજનરી હાઈટ પણ અલગ અલગ હશે. ઓકે છે. હવે આપણે ઇમેજનરી હાઈટ નું આપણે ટોટલ કરીશું hi1 hi2 તો આપણને ટોટલ ઇમેજનરી હાઈટ મળશે બંનેની ભેગી. ધેટ મીન્સ કે 23.43 વત્તા 22.55 તો ભેગી હાઈટ થઈ અને ટોટલ થશે 45.98 સેન્ટીમીટર. અને હવે ડેલ્ટા એક તમે કેલ્ક્યુલેટ કરી શકશો ઓરિજિનલ હાઈટ માઈનસ ઇમેજનરી હાઈટ. ચલો ઓરિજિનલ કેટલી લઈશું તો કે બે માધ્યમ ભેગા છે 30 અને 30 60 માંથી 45.98 બાદ કરશો એટલે 14.02 સેન્ટીમીટર એ આપણો આન્સર આપણને અહીંયા જોવા મળશે. રાઈટ? એટલે ક્લિયર છે કે બે માધ્યમ અલગ અલગ હોય તો બંનેનું અલગ અલગ કામ કરી અને આપણે ટોટલ કરી અને આગળ જઈ શકીએ છીએ. ઓકે છે. એવું જ એક ત્રીજું એક્ઝામ્પલ આપણી સામે છે જેની અંદર મેં માત્ર ફિગર શો કરી છે. ફિગર ઉપરથી તમે રકમ સમજી શકશો. એવું કહેવા માંગે છે કે એક કાચ છે. રકમ હું તમને સમજાવી દઉં છું. કોઈ એક સ્લેબ છે કાચનો અને એ કાચના સ્લેબમાં કોઈ હવાનો પરપોટો છે. પરપોટો બહારથી જોતા 5 સેમી દેખાય છે ઉપર તરફથી અને નીચેથી જુઓ તો એ 2 સેમી દેખાય છે. આપણે ખાસ નોંધીશું કે અહીંયા બહારથી જોતા આટલું દેખાય છે. આ બંને રકમમાં ડિફરન્સ છે. અહીંયા ચોખવટ હતી કે કુવાની ઊંડાઈ આટલી છે મતલબ ઓરિજિનલ. અહીંયા જોતા દેખાય છે આ ઇમેજનરી હાઈટ છે. ઇમેજનરી ઉપરથી જોતા અને ઇમેજનરી નીચેથી જોતા. વક્રી ભવનાંક તમને આપી દીધો છે 1.5 અને તમને એવું કહ્યું છે કે આ સ્લેબની જાડાઈ t થિકનેસ તમારે શોધવી છે. જાડાઈ કેટલી હશે? થિકનેસ એવું કહી શકે કે 5 ને 2 7 તો આ ઓરિજિનલ નથી, ઇમેજનરી છે. બરાબર? અને આપણે ઓરિજિનલ થિકનેસની વાત કરવાની છે. સિમ્પલ કામ કરીશું આપણા સૂત્ર અનુસાર hi/ho is equal to થીટા અવલોકન, થીટા વસ્તુ, ફરી એકવાર થીટા અવલોકનકાર આપણી માટે 1 છે, બહારથી જોઈ રહ્યા છીએ આ 1.5 છે. તો હું આને સિમ્પલ કામ કરી શકું છું કે ઓરિજિનલ હાઈટ મારે શોધવી છે તો ho is equal to 1.5 into hi. સીધું કામ કરી નાખો. પહેલી ઓરિજિનલ હાઈટ મળી જશે. જો તમે hi 1 લેશો તો સમજો કે 5 સેમી લો છો 7.5. એ જ રીતે ho2 તમે કેલ્ક્યુલેટ કરી શકશો 1.5 ગુણ્યા એનો વક્રી ભવનાંક એટલે કે સોરી એનું ડિસ્ટન્સ 2 એટલે એ આવશે 3. રાઈટ? ભેગું કામ કરવું હોય તો પણ તમે કરી શકશો. ટોટલ તમને ડિસ્ટન્સ મળશે 10.5 જે તમારી વાસ્તવિક થિકનેસ છે. તો આપણે એક્ઝામ્પલમાં ઓરિજિનલ આપેલું હતું, આપણે ઇમેજનરી કેલ્ક્યુલેટ કરી છે. આમાં ઇમેજનરી આપેલું હતું, આપણે ઓરિજિનલ હાઈટ કેલ્ક્યુલેટ કરી છે. અલગ અલગ કરી સરવાળો કરી દીધો. ઓકે છે? તો આશા રાખું છું કે આજે જે વિડિયો તમે જોયો છે એ વધુ સારી રીતે તમે સમજી શક્યા હશો. જો તમને આ વિડિયો વધુ સારો લાગે અને કોઈ પણ એક ટોપિક પછી બીજો ટોપિક જ્યારે પણ એડ કરવામાં આવે તો એનું નોટિફિકેશન મેળવવા માટે તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.